કરો સબસ્ક્રાઇબ કરો તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કે છે હેલો ગાઈઝ આ જો અત્યારે મારી મસ્તી ચાલુ છે મારે જ આવું છે ઓફિસે અને આ ભાઈ છે અત્યારે જવા દેતા નથી તમારે આવવાનું મારે અરે ચા આપવું શું લેવાનું સાયકલ લેવાની કેટલી લેવાની ખાવાની સાયકલ લેવાની છે તો હલો ગાઈઝ કહી દે બધાને આમ આમ તાકીને કે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો કેમ હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક નવા બ્લોગની અંદર તમે બધા મજામાં જોશો આશા છે કે અમે મજામાં છીએ કારણ કે આજે તો અમારી ઢબોડી એટલે લક્ષ્મીજી આવી ગયા છે ઘરે તો અંદર સૂતી છે આજ આખી રાત બધાને હુવા દીધા નથી એટલે આજ આખી રાત બધાને હુવા દીધા નથી એનું કારણ એ છે કે એને કહેવાય ને ત્યાં દવાખાનામાં તો એસી હતી અને અહીંયા તો દેશી જ છે બધું અમારે તો પંખો છે એટલે આખી રાત તો સૂતી નહીં બધા મમ્મી ગોપાલ એની દાદી બધા જાગી રહ્યા હતા તો હવે આજ દાળ શું કરે છે ને જોઈએ આપણે શું લેવા જઈએ શું લેવા જઈએ તો હાલો ગાઈઝ બાઈક આખી રે હાલ ગાઈઝ જોજો હવે એ આ ભાઈ જો તું શું લેવા આવ્યો એને શું કહેવાય क्या तने तने कारी कारी के एना तू एने कारी के चम कारी कारी के दादी मार से हो चम कारी के तू पंखे बांध दे हो तने तो ए बोली तो धोको लेना आई दिन मारिश तो मारिश के जो ये धोको लेना आया तो ये लाइट लाई जो थैंक यू तो कह दे चम चम मारिश बोले मैं अभी काट दे ले तो गला घाचे है आ बे जणा थैंक यू बोल तो खरी लाइक करो શું કરવાનું પછી શેર કરો સબસ્ક્રાઇબ કરો તો ગાઈઝ આપ તો જઈ રહ્યા છે ભાઈ ઘરે કારણ કે મારા ફોન આવી ગયો છે તો થઈને જ આવવાનું થયું છે ઘરે એટલે અમારા ઘરે મહેમાન આજે ઓછા થઈ ગયા બોલો શું કરે છે તું તો મમ્મી તો હાડી આપતા લાગે ઓહો તું ક્યાં કર રહા હે બે તો આમ જો શું બોલ્યો તોડ દો પપ્પા શું પછી પપ્પા સોરી પપ્પા સોરી સોરી બોલ પહેલા સોરી બોલો પપ્પા કોકો તારો મામો હે યાર મામાને કૂકો કહે છે અને અમારા ગોલુભાઈ વાસણ ઘસીને બી હાલત બેઠા બિચારા થાકી ગયા છે આજ તો હા ભાઈ જો અત્યારે હું ખાઈશ ચિરાગ એ તૂટી ગયું ટરી જાય જો ટરી જા ખાઈ જા ખાટી આંબલી સમજો મધની જેમ હા ચેવી હે ચેવું બાબુ લાય ગોલું ચખાડીએ લાય ગોલી હાલે મધ તો આ સાઈડ તો મમ્મી બે જણા તમારા છે આ તો કરે છે મમ્મી અને અંદર નાની ઢબડી હુઈ ગઈ છે ભાઈ હાલ ને હવે તો અંદર નાની ઢબુ હુતી છે જો દેખાય ને તમને અને આ ભોલું લહાણ વેકોને એક રેસ જો એ ભોલી ભોલો તો ભાઈ નીકળે છે ઘરે જવા માટે ચા જાય ચિરાગ ચા જાય હાથ ધોવા જા મમ્મીને કે ધોવા આવજે તો એની મમ્મી કપડાં ધોવા બેઠી છે અત્યારે હવે જવું છે રાણાને મૂકવા દુકાને તો આપણે ચા જવાનું કની દુકાને ચાચુની દુકાને મૂકવા થેન્ક યુ સબસ્ક્રાઇબ કરો તો આપણે આવી ગયા હતા ઘરે અને ચિરાગ માટે લાવ્યા છીએ પાવડર ઠંડો ડરમીકો તો ચિરાગ શું કરે છે
જોવું છે તમારે क्या कर रहा है बच्चा ये देखो हेलो इसकी मम्मी ने बनाए हैं दाल चावल लो हेलो आंख बंद कर मस्त वस्तु आपवा आंखों बंद कर चीकू आंखों बंद कर आंखों बंद कर પેલા પાવડર નાચો મેં કીધું થેન્ક યુ પાપા સબસ્ક્રાઇબ કરો તો તને સૌથી વધારે કોણ રાખે એ તો કે Mami, હે mami, પપ્પા નહીં nah, તારા કોણ તારા બાલ આયા tahu kan? નહીં આલવી બોલું ના આલતું તને મમ્મી રાખે હે Nah, papa. હે દેખો પાર્ટી બદલ લી આવીશ ને તો સરસ મજાનું વાત તો સોનાલે આજ શું કહેવાય હા પછી દાળ અને ચાવલ બાજરીના રોટલા મસ્ત મજાના બનાવ્યા છે આ ભાઈને શું ખાવું છે તારે સાયકલ ખાવી સાયકલ ખાવી છે આ સાઈડ તો મહેમાન આવ્યા છે જો શું મહેમાન શાંતિ Jatuh ayo, હે jatuh ayo. કોણ આવ્યું ચાચુ આયા બોલ નાલાયક કાકો હે તારો તો કોપો યાદ તો વહેલા ખાવા આવી ગયો હું એ વહેલા ખાવા આવી ગયો છું તો દેવીજી લાવીએ આપ ખાના બાણા લાવીએ તો આજ તો પરસેવો પડી ગયો છે બોલો ખાવાનું બનાવતા બનાવતા આજ તો બધાનું હમણાંથી થોડાક દિવસ ભેગું બનાવવાનું કા ચાલો જમી લઈએ મસ્ત મજા દાળ ભાત ગીલોડીનું શાક છે ડુંગળી છે છાશ છે આનાથી બધું બીજું શું જોઈએ જીવન ભગવાનને કહેવાનું થેન્ક યુ ખૂબ ખૂબ આભાર કે આટલું સારું ભોજન આપ્યું મને તો જો નાનો ગીગલો છે ને મમ્મીના ખોળામાં બેન ખાહે તું નાનો કીકો હે તું નાનો કીકો હે હે ચીરા કે તું ચા ચીરા કહેવાય તારું નામ તો ગાંડો હે તને તો ધોકે ને ધોકે પૂરીને મારવાનો આમ જો ખોરામાં બેહારી ખવડાવવાની ટેવ પડી નાનો બાબો જો મિત્ર શાક શું બન્યું અમારા ઘરે ખાઈને ખોદનારા માણસ અમે જિંદગી પહેલી વાર જોયા સાચી વાત ને તો સરસ મજાનું આજ તો મસ્ત મજાનું શાક બનાવ્યું હતું તો મેં તો થાળી સેટ કરી તો ગાઈઝ વાગી ગયા છે 6 અને આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે કારણ કે ચિરાગ એની મમ્મી અને મારી નાની પરી એટલે પરીનું નામ હજી પાડ્યું નથી એટલે એને પરી જ કહેવું પડે મારે તો એનું નામ શું પાડવું ને એ કમેન્ટમાં જણાવજો મેં આગળના વિડીયોમાં પણ કીધું છે કે એનું નામ શું પાડવું ને એ કમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો જઈએ ફટાફટ ઘરે કારણ કે ચિરાગ તો રાહ જોઈ જ રહ્યો હોય ખબર તો છે તમને તો ગાઈઝ આવી ગયા હતા આપણે 6 વાગે ઘરે અને આમ જુઓ તમે અત્યારે મસ્ત નાસ્તાનો ટાઈમ ચાલે છે તો બે માણસો છે ને નાસ્તો કરવા બેઠા છે આ સાઈડ ચિરાગ આ સાઈડ ગોલુભાઈ હું ખાવ છું ગોલુભાઈ અને અમારી નાનકડી પરી એનું નામ હજી પરી છે પરી એટલે નાની છે એટલે પરી જ કહેવી પડે કાં ગોલું તો આ ભાઈને જરાય તીખું નથી લાગતું બે ભાઈ આજે એક થઈ ગયા છે આ મોટો પરો રહ્યો ને મારો આ નાનો પરો રહ્યો ને એ મારો ભાઈ વચ્ચે જ નો અને હાવથી નાની રહી ને હાવથી નાનાની અને અમે તૈના છે ને બધા આમના તો જો ગોલું તીખું નહીં જરાક તીખું હે જરાક ના લાગે જો ભોલુભાઈ અમારે શું કે બિચારાને ઉપર કોઈ ખવડાવતું નહીં શાંતિથી આવી બેહીને અમારા થોડો નાસ્તો કરતો હોય આ એના પપ્પાને જેમ થોડો ખાધુડો નહીં ગોલુરિયાના પપ્પાને જેમ થોડો કાધુડો હોય ને દાંત કાઢી જજો શું બનાવશો સેવ ટામેટા કરવા તો રોટલો કરીશ ને બાજુ ગાઈ સેવ અને પાપડીનો વારો પૂરો થઈ ગયો હવે આ ભાઈ બેઠા છે ટામેટા લઈને જો એ ગોલી જો જો અને પેલા કેવું ઉંદરની જેમ બે દાંત આવ્યા છે નાનકડા અને આ ભાઈ છે ને મસ્તી કરે ન કરી આમ જો આમ જો આને દાંત એ આને દાંત ભાઈ આમ જો શાનું શાક બનાવે
સેવ ટામેટા. તો સેવ ટામેટાનું સરસ મજાનું શાક બનાવે છે. આપણે સરસ મજાનું સેવ ટામેટાનું શાક બનાવવાનું છે. હા, તીખું નહીં હો. કાઠિયાવાડી સ્ટાઈલ. તો કાઠિયાવાડી સ્ટાઇલમાં તો સેવ ટામેટાનું શાક બનાવવાની છે. તો અને રોટલો બનાવવાના છે કોણ? ચિરાગના પપ્પા. ના હો, એ વાત નહીં થઈ આપણે કાંઈ. આ સાઈડ આ ભાઈ રાડો નાખે ને એટલે આ અમારી નાનકડી ઢબુડી થોડીક આમ બીઆઈ છે એમ. અને આ ભાઈ તો અમારે રમતા જોગી એ ગમે એ રમે કરે. અને આ વારું વાવાઝોડું છે ને એ બહુ રિહાય. સાચી વાત ને? શાક બનાવવાનું. ના ઈ નો ચોલ દે. આ ભાઈ પકડીને મને ક્યાં લઈ જાવ? ચા જવું આપણે કે શું કરું? પણ હાથ ધોવરાવ, ગોલું ને હાથ ધોવરાવ. ચમ ગોલું તો ખાય છે, તને શું વાંધો? તો એ તો ખાય ને, શું એને ખાવા તો દે, પણ પછી હાથ ધોવરાવ. આમ જો આ જો કેટલું રમણ ભમણ આ ભાઈએ કર્યું છે. આમ જોવા જઈએ તો વાત સાચી. અમને તો આવું ખાતા જ નતું આવડતું. બોલું તે ખાતા શીખવાડ્યું હો ભાઈ. તો ચાલો, આજે તો ચિરાગના પપ્પા બનાવી રહ્યા છે સેવ ટમેટાનું શાક. જોઈએ આપણે. ઓહો, રસોઈ બનાવવાનું ચાલુ. વાત તો દેવીજીનો આગ્રહ હતો એટલે આપણે શાક તો બનાવવું પડે. ના બનાવી બીજા દાડે આપણને શાક ના મળે. તો ભાઈ જુઓ, મસ્ત મજાનું આજ કાઠિયાવાડી સ્ટાઇલમાં મસ્ત મજાનું સબ્જી બનાવવાનું છે. તો ચાલો. થોડા લાલ મરચાં નાખીએ, અલગ ટેસ્ટ આવે ને થોડોક લાગે. નહીં લાગે જોઈએ કંઈ આવું પહેલી વખત બનાવું. તો સરસ મજાનું સબ્જીમાં મરચાં નાખી દઈએ થોડાક. પહેલા શું નાખ્યું? રહી પછી લાલ મરચાં રાઈ, નાખીએ. લાલ મરચું, થોડાક લસણ નાખી દઈએ. લસણને નાખી દઈએ ક્રશ કરીને. તમારા ઘરમાં આવી રીતે આમ બહેરાની દાદાગીરી ચાલે ખરી? દાદાગીરી નહીં, પણ આવી એકબીજાને મને એને મજા આવે મારા હાથને બનાવીને ખાવાનું. એટલે બનાવી દેવું પડે, કારણ કે આપણા નહીં મજા આવે પછી ખવડાવવાનું. તો આ છે ને આમાં રોજનું થઈ ગયું છે. મજા આવે અમને એકબીજાને. રોજનું થઈ ગયું એમ? એક મહિને એક દિવસમાં શાક બનાવે એ. તો મસ્ત બનાવું ને. હવે ઈ તો ખાઈને જ ખબર પડશે મને સેવ ટમેટાનું શાક તમે જેવું બનાવો. તો સરસ મજાનું આપણું સબ્જી તૈયાર થાય ત્યાં સુધી રાહ જોઈએ, પછી જોઈએ સબ્જી કેવું બને છે. તમારું શું કેવું છે? આજ હું શાક બનાવું તો જે કહેવાય કેમ મારું કશું જ કેવું નથી. તો ઘર ભેગી થાય ને ભાઈ જાજી. અને હું કહીશ, હું તૈયારી કરું, હું લોટ બાંધવાની. હા, તો એ લોટ બાંધવાની તૈયારી કરે છે હવે રસોડામાં. પણ બહાર જતી રહે ને ગરમી લાગશે. જા જા જા. તો ચાલો ત્યાં સુધી આપણું સબ્જી તૈયાર થાય ને ત્યાં સુધી રાહ જોઈએ. તો કઈ સરસ મજાનું સબ્જી આપણું તૈયાર થઈ ગયું છે. તો આપણે દેખાડી દઈએ તમને. જો સેવ ટામેટા મસ્ત મજાના બની ગયા છે. અને આ તો હજી છે ને લોટ બાંધે હેરી. એનો દીકરો મોર બનાવે. ચિરાગ શું બનાવ્યું? હે આમ બતાય તો જેવો મોર. હાય ગાઈઝ. તો જમીએ ત્યાં કેવું લાગે છે જોઈએ હવે. ત્યાં સુધી જોડાઈ રહેજો. આને બીજું કઈ હોતું નતું એટલે આમ જોવો તમે શું કરવા બેઠો છે. હાબુ ભાગી નાખ્યો આખો. બોલો એને શું કર્યું? ચીકા શું કર્યું? આ ચમ મફત આવે જો. આ હાબુના ચીથડે ચીથડા કાઢી નાખે એને. ઘડીક આ ગાડી પર ચડાવે, ગાડી ઉપર ચડી અને પછી નીચે ટાયર નીચે મૂકે. આમ જુઓ. એ ભાઈ મફત ના થાવ તું. તાર બાપનું નહીં આ બધું. એનું જ છે ને, મારું જ છે ને. તમે જોજો હવે શું કરે આ ભાઈ. ભાઈ આજો આજો કરી. હા બહુ ભાગી નાખ્યો. ગાડી માથે ચડાય. હા ને મમ્મીને કહી દઉં રે. તાર મમ્મીને કહી દઉં ને. અરે આમ જો ને હાબુ ભાગી રાખ્યો આખો. હજી એનો ભૂક્કો ના થઈ જાય ને ત્યાં સુધી ભાઈ મૂકવાનો નહીં. આમ જુઓ તમે. તો ઓય ચીકુડી મૂકી દે. તને ધોકે મારી છું હું ઘરમાં પૂરી. બની ગઈ છે રોટલી આપણી ફટાફટ મસ્ત ચકચકા. સોનાની રોટલી બનાવી નાખી છે બધાની. તો હવે ચાલો ને ભૂખ લાગી છે. તો કઈ જમવા બેસી ગયા છે બધા. એટલે હું સોનલ જ
મમ્મી અને ગોપાલ હમણાં મોડા બેસે અને પાયલને બીજું કાંઈ ખાવાનું કીધું નહીં ડૉક્ટરે, એટલે બીજું કાંઈ ખાશે નહીં. તો આ સાઈડ તો ચિરાગભાઈ બેસી ગયા છે આખી થાળી. આ ભાઈ જો મારા સાહેબને શું દશા કરે છે, ખાશે ને પછી આમ જુઓ, ઓ દોસ્ત, ઓ દર્પણ. ચિરાગ તો આજે ખાવા બેઠા છે. કેવું બની છે સબ્જી રોમાં? હોટલ જેવું બનાવ્યું તમે. સાચું કે કાના હમ કાયમ તમારે બનાવ્યું. કાયમ તો ના બનાવો, એ ખોટું પડાય. તો પહેલાં તો અત્યારે તો આને વખાણ કર્યા છે એટલે શું કે બીજી વાર બનાવે ને એમ તો ગોપો આવે ને એટલે ખબર પડે, કારણ કે એને ખબર જ નહીં કે કેવું બન્યું છે. અને અમારો લાડકો જોવો અત્યારે આજે તો એને શું ખબર કઈ રીતે હોરાવરી છે. અને આ ચટણી મારે દશા કરી જોઈએ, એ હાથે ખાશે અને પછી શું કરે જુઓ. તો એની મમ્મીની ઓઢણી આવી છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને અમને કમેન્ટમાં જણાવજો. ને અમારા બ્લોગ ગમતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને અમને લોકોને સપોર્ટ કરજો. શું કહેવું?